અત્યારે રાજમાં બોલવાનું કારણ આપના પિતાશ્રી અરે પિતાશ્રીના ચરણો બેટા પ્રતાપને નમન છે. કહો કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલવાનું કારણ. અરે બેટા પ્રતાપ વગ્નગઢથી કોઈ ગુરુદેવ એમાં છે રાજા અજમલની દીકરીનો શ્રીફળ આ શ્રીફળ હાજુ તારે સ્વીકાર હોવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને. કારણ કે મુકુલગઢના રાજા અજમલ દાદા આપણે વિશ્વસના વેર એટલું જ પ્રતાપ વિશ્વસના બોલા માતા નારિયેળ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે. નહીં બેટા પ્રતાપ જો કદાચ આ લીલુડા શ્રીફળ તમે નહીં સ્વીકારો પ્રથમ રાજા એવું માનશે કે પઢિયારો તો કાયરો છે મને આ શ્રીફળનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી ચિંતા છોડો. ઈ રાજા અજમલનો શું ભાર છે. જો તમારી આજ્ઞા હોય તો એમના મસ્તક તમારા શરણોમાં તૈયાર છે. અરે નહીં બેટા પ્રતાપ આપણે દીકરી પણ લેશું અને વેર પણ વારશું માટે આ શ્રીફળનો સ્વીકાર કરો. જેવો તમારો હુકમ પિતાશ્રી. હે પ્રધાનજી આ તમાર પ્રતાપ નાના હુરાપુરણ ખાંભી છે તો એને ન ખબર હોય પૂછા પૂછ છે હે બધું. હા તો ગુરુદેવને વ્યવસ્થિત જવાબ આપો. પ્રધાનજી અમારે પૂછવું પડે. અમારે દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે. તઈ અમારે દીકરો દેવો હે દીપડો નથી દેવો. કશું આમાં કઈ વાંધો નથી ને? ચેક કરી લ્યો સંબંધમાં ગોબો પડે એવું કામ નથી કરવું પછી નો કહેતા કે રાજલક્ષ્મી મારા ફઈ ના પાડે છે. જોવું પડે પ્રધાનજી જોવું પડે. જોઈ લ્યો તમે બસ બક્યા તમે ખેડવી નાખતા ને બીજું ઠીક એમાં કાઈ નો ઘટે. નહીં વાંધો આવે. આ બાજુનો કાન એ કાન ચાલુ છે જો કાલે જ કરી લીધી બગસરાની 800 રૂપિયા ની આવી. ચાલુ છે ને? હા આ બાજુ એમાં આંગળી નો નાખતા. કેમ? આંગળી બગડી જાય રસી આવે છે. હે પ્રધાનજી આયા નાક પાસે કારો કારું ભીંગડા જેવું છે આ ક્યાં આયા આ નાક પાસે ભીંગડું રહ્યું. હા હવે ભીંગડું નથી તઈ ગુંગો છે ગુંગો પણ કાઢી લાવશું. ન્યા ક્યાં મોણેક નો છે. હા તો કાઢી લ્યો જાઓ. બહુ મીઠો બાપુ રાજનો ગુંગો. ન હોય પ્રધાનજી. અરે જાંબુને પાછું પાડી દીધું. વાહ પ્રધાન હજી એક છે તમારે ખાવો હે તમે લ્યો જાઓ. એ હવાર ટેમ્પામાં ઠાઠે બેઠા બેઠા ખાઈશ. હે પ્રધાનજી હે તમારા મહારાજાને કહી દો તમારા કોર ગમી ગયા. ગમી ગયા હા બાપુ. હા એ ધાયરું તું કામ થઈ ગયું વગર માનતા એ પતી ગયું. કયું કામ પ્રધાનજી? બાપુ આપણો દીકરો દાદાને ગમી ગયો. શું વાત કરો પ્રધાનજી. વાહ પ્રધાનજી આનો હરખનો દિવસ આનંદનો દિવસ. હરખ ને આનંદના દિવસમાં શું હોય? એ કોઠરી પણ દૂધની શા કરવા હાટું તમે ઓલી સમજ્યા ને મવડાની. ના ના પ્રધાનજી ભાઈ એને તો એકદી હેરાન કરી મૂક્યા હતા. ગોરદેવ ને આપણો દીકરો ગમી ગયો હોય હા ગોરદેવ ને કહી દો લીલુડા શ્રીફળ જીલાવી દઈએ. કાંઈ વાંધો નહીં જો દાંત કાઢે એવી. દાદા નારિયેળ દિલાવી દો. હે પ્રધાનજી હે આ બધું તમારું જ છે? તો આ બધું આપણું જ છે. આમ ક્યાં સુધી? જોલા ફ્લેટ નો રહ્યા ને અને લીપ બંધ થઈ ગઈ અત્યારે સડીને જાય છે ઉતરી. ના આમ ક્યાં સુધી? જામ હમે ઓલો હોકરો રહ્યો ન્યા લગાણ. એ વોકરો તમારો છે? તય હવાર મોઠી ન્યા જ જાય છે. પ્રધાનજી એ કસરો નાખવા મરી. અને આમ આમ ક્યાં સુધી? આ જો હમી નો પડી સીએનજી રિક્ષા એ રિક્ષા તમારી છે? તી હું ને બાપુ બેગ પદપદાવતા હોય એમ નહીં. હું કાલ બહાર ગામ ગયો તો તમે સોસાયટી માંથી સારપટ ડોહીન રતન પર નતો લઈ ગયા. નહીં પ્રધાનજી તઈ કોણ લઈ ગયું તું મધ્યાહન ભોજન કરાવવા? તે ગોધ્યો હતો. હે પ્રધાનજી હે જીલાવી દઉં? જીલાવી દ્યો. કાઈ વાંધો નહીં આવે ને? હવે વાંધો ગગીના ભાઈ પછી મારે કેટલું બળતરા કરવી આમાં. તમે શું કહેતા હતા? નારિયેળ નહીં સ્વીકારો. પિત્તાશ્રી નો પૂછવાનું હોય પિત્તાશ્રી નું ગોઠવાઈ ગયું તમારું ગોઠવાનું. પ્રધાનજી જીલાવી દઉં? એ નાના ઘડીક વાર ખમો આઈસ્ક્રીમ ની ગાડી આવે છે ખાઈને જીલાવજો. બહુ લપિયો દાદો હે. તમે શું કહેતા હતા? નારિયેળ નહીં સ્વીકારો. शीशी भरी गुलाब की पत्थर से तोड़ दो आज नारियल नो जिलाओ तो आज दी सोसाइटी छोड़ दो. ए चौथी आया वक्रामाथी के लीलुड़ा नारियल जिलो प्रताप भाई सोनेरी नारियल जिलो ले
પ્રધાનની નારિયેળ જીરવાઈ ગયા છે. અરે લગ્નના મુહૂર્ત કાઢી જાઓ. એ પ્રધાનજી ઓ તમે આ બધું કામ કરાવો છો, હા દક્ષિણા બક્ષિણા દેહો કે પછી હરિવાલા દક્ષિણામાં મુંજામાં નોય કોથરણ મોઢું બાંધી. કોથરાનું મોઢું બાંધે હા એટલે શેના છાણા ના કે લીંડિયું ના રૂપિયાના બાપા ઓલે ફેરે અંધારામાં લઈને ઘૂસતાવી નાખ્યો તો એવડા એ બીજા. ઠેક બીજા પ્રધાનજી હતા. એક 101 રૂપિયા ગોરદેવને બક્ષિસ આવે છે. કેવા પેલા રે પનારે ગુરુદેવ ફેરવે રે. એ પેલા પાને લગનિયાનો ઓય પેલા રે પને રે પાંચંગ બેસિયા રે. એ ગોરદેવા જો પેલા પાડે લગ્નનો બીજા ફેરો. એવા બીજા રે પનારે ગુરુદેવ ફેરવે રે. એ બીજા પાને લગનિયાનો ઓય બીજા રે પને રે વિછીડો બેસિયો રે. અરે ગોરદેવા આવા માઠા વળી ના બોલો. જો બીજા પાને લગ્ન ન હોય ને તો ત્રીજા પાનાની વાત કરો. આ તો પઢિયારનો દરબાર છે. એવા બીજા રે પનારે ગુરુદેવ ફેરવે રે. એ ત્રીજા પાને લગનિયા રે રૂડાઓ ઓય ત્રીજા રે પનાના લગનિયા આવ્યા રે. શાબાશ જંગલેશ્વરના જમાઈ શાબાશ. એ લગન આવ્યા પૂનમ ને રે સોમવાર ત્રીજા રે પનાના લગનિયા આવ્યા રે. અરે પ્રધાનજી ત્રીજા પાનાના પૂનમ કેતા પ્રતાપભાઈ, ભાઈ સોમવાર કેતા સગુણાબેન. કોણ પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા જ છે. આરોર કંકોત્રી લખે જાઓ. શું કંકોત્રી લખી જાઓ. કેમ બાપા ઓલે ફેરે કંકોત્રી લખી ત્યાં ગ્રીન લાઈન ચોકડે કે પોલીસ વાળા આવ્યા બાપુના ઓળખીતા. ઓળખીતા હતા. હા બાપા ઓલા ધોકા લઈને ઉતરાવું તો વેંટી ઠેકીને ભાગ્યો. સારું થયું નકર બે તમને દાબત. અને એકવાર લખી તો 100 આવી એ તમારા હગા હતા. ભાઈ તો પ્રતાપને મેળા નહોતો એટલે બાટલો સડાવા આવી ગાડી. ઠેક બધાય નોકરિયાત લાગે તઈ ઠેકાણું વારું લ્યો વાંધો નહીં આવે. કે કેસર છાટીને લખવી રે કંકોત્રી. હે મોકલો મોકલો રૂડ તોડ કરે રૂડ ગામ ગણપતિ દાદાનો તરા. કે પડિયા કે પરતાપ સંગના લગન તુમા વેલરા આવજો. એ આવજો આવજો ભાઈ નમંદર સોમવાર દેવ તુમા વેલરા આવજો. પટાની કંકોત્રી લખાઈ ગયા. ગણપતિ સ્થાપના કરે જાઓ. કે ગણેશ ગુંજારા ને રંગે રૂપાળા ડોકમાં છે જીવન મારા ધરજ મારા ગણેશ ગુંજારા. 33
કરોડ દેવથી મળીએ આવ્યા સારું કહી દઉં કાચ કોરું નમલા રજ મારા ગણ સંસારા એ ગણ સંસારા ને રંગે રૂપાળા એ લોકમાં તે જીડી 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 મારા રજ મારા ગણ સંસારા આપી હોય તો આપો મારે ઘેર જાવું છે જવા દ્યો જાનમાં સમજી લેવું પુરાણી જોડે વાટ બદલો રોજે કાઢે રાત આપી હોય તો આપો મારે ઘેર જાવું છે પ્રધાનજી બધી વિધિ બતાવી દીધી તમારા મહારાજાને કહી દો બાપુ વિધિ બધી પતી ગઈ હવે કઈ કામ છે અરે નહીં પ્રધાનજી જી વરદેવને કહી દ્યો શું? પિંગળ ગડબો મોટું છે બરોબર જાણ જાડેરી આવશે આવશે. માટે ઉતારાની પૂરી તૈયારી રાખે કાઈ વાંધો નહીં દાદા જાન આવશે જાડેરી ઉતારામાં કોઈ જાતની ખામી નહીં એટલે એમને જાનમાં કેટલા માણસો આવશે જાનમાં બેઠા એ બધા આવવાના જ છીએ અમે આ બધાય હા કેમ કે વારો ન થયો જાનમાં આવવાના છે હાગમટેનો વ્યવહાર છે આ બધાય હા ઓલી બાજુ બેઠા ઈ આવશે આ બધાય આ જાનમાં આવવાના ખાતર પડવા આવવાના જાનમાં ઈ તમે જોજો ને અમે તો બુલેટ લઈને આવવાના એ ભડભડાટી બોલાવશે ત્યાં એમ નહીં પ્રધાનજી આટલા બધા માણસો આવે હા બિચારા ગરીબ માણસ હોય તો મરી નોડીએ તમે વિચાર તો કરો પૈસાની ભૂખ છે ના તો કહું છું એમ નકર અહીં માર પાંચ બાસ્કુ ભરતા જાજો ને આ બાયુ હે આ બાયુ જાનમાં આવશે તઈ એના વિના લગ્નના ગીત કોણ તમે ગાહો આ બધી બાયુ જાનમાં આવશે હા યાર તમે જોજો ને જાનમાં કલબલાટ કરે ઈ ઠીકો ઠીકનો પ્રધાનજી બાયુ ભલે હોય એને કીધું છોકરાને ઓછું ખવડાય ઓલે ફેરે ગાડલા ભરી મેલા હતા એવું ઝીણું ઝીણું આયલા રાખે અને જમાડવાર આપણે અહીંયા નથી રાખવું તઈ નદીને કાંઠે શેટી પડી જાય આમાં હું આટલું બધું માણસો આવે શેટી પડી જાય આ ઝીણકા ઝીણા છોકરા લઈને કઈ પોતે ન્યા ભાઈ તમે મારી વાત તો સાંભળો આટલું બધું માણસો આવે અમુક ના કોઠા વાયડા હોય આમાં કોઈ ભજીયા નતો કોઈ દાળ ભાત કોઈ બટેટાનું શાક નતો એટલે બરોબર અરે મહારાજ રાતની અંદર ગોળદેવ આવતા જણાય મહારાજ કેવું તો હાલી હાલી થાય કો બોકર ચડ આવે નહીં